નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વિષયમાં આપ સૌનું સ્વાગત છે। આપણે પ્રથમ તાસની અંદર આચાર્ય ચરક એ વિશે અભ્યાસ કરતા હતા અને દ્વિતીય એ તાસની અંદર આપણે એ આચાર્ય ચરક વિશે આગળનો અભ્યાસ કરવાનો છે। પ્રથમ તાસની અંદર આપણે જોયું હતું કે ઈસવીસનની પહેલી સદીની અંદર એ આચાર્ય ચરક કનિષ્ક રાજાના એ સમયની અંદર થઈ ગયેલા, જે કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા। એ પછી આપણે એમના જે ચરક સંહિતાની અંદર આપેલ પ્રકરણો, એમના નામ, એની અંદર જે રોગોનું જે નિવારણ છે એ વસ્તુ આપણે જોઈ હતી। હવે આપણે આ બીજા તાસની અંદર એનાથી થોડાક છે એ આગળ વધીએ અને આગળ અભ્યાસ કરીએ। આ બોર્ડની અંદર મેં લખેલું છે, નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય ઉચિષ્ટમ અસ્તિ અથચ આયુર્વેદ શાસ્ત્રીય યદ જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદેવ સર્વત્ર વર્તતે। ચરક સંહિતાયામ यत् नास्ति तत् कुत्रापि न वर्तते। अस्य केचन उपदेशाः स्मर्तव्याः सन्ति। ततस्य मनुष्यः केन प्रकारेण रोगरहितः भवितुम् अर्हत् इति विषये उपदिशति आचार्यः। नरो हिताहार विहार सेवी समीक्षकारी विषयेष्व सक्तः दाता सम सत्य पर क्षमावान आप्तोपसेवी च भवत्य रोगी। उपजाति छंदनी अंदर आ श्लोक आपेलो છે, બહુ સારી રીતે ગાઈ પણ શકાય છે કે નરો હિતાર વિહાર સેવી સમીક્ષકારી વિષયે સ્વસક્તઃ દાતા સમ સત્ય પરા ક્ષમાવાન આપ્તોપसेवी च भवत्य रोगी। अर्थात यह नरः हितस्य आहारस्य विहारस्य च सेवनं करोति, सर्व कार्य समीक्षा करोति, विषयेषु नितरमा सक्तः न भवति, यः दानं करोति, व्यवहारे समत्वं क्षमाभावं च आचरति, आप्तजनानां सेवां करोति, तादृशः नरः अरोगी अर्थात स्वस्थः भवति। तो હવે આગળ આપણે એમના શબ્દાર્થો લખવાના છે અને સાથે સાથે છે એનો આપણે અનુવાદ કરતા જશું। તમારે તમારી નોટબુકની અંદર છે એ મારી સાથે એ શબ્દાર્થો લખતા જવાના છે। જોઈએ આપણે પહેલો શબ્દ નિખિલમ અપી। નિખિલમ મપી, અહીંયા પહેલા તે શરૂઆતમાં છે મિત્રો સંધિ છૂટી પડે છે। જોઈએ આપણે તો નિખિલમ વત્તા અપી। નિખિલમ વત્તા અપી એટલે કે આખું આયુર્વેદ સાહિત્ય। મિત્રો આજે પણ આપણે દરેક શબ્દોની છે એ દરેક શબ્દોના એ શબ્દાર્થો લખશું નહીં, ખાલી હું બોલીશ, તમારે સમજવાનું છે અને તમે પણ તમારી નોટબુકમાં છે એ શબ્દને નોંધજો। તો નિખિલમ અપી એટલે કે નિખિલમ વત્તા અપી એટલે કે આખું આયુર્વેદ સાહિત્યમ એટલે કે આયુર્વેદ સાહિત્ય आचार्यस्य चरकस्य उचिष्टम अस्ति। शब्द लखिए आपने उचिष्टम, उचिष्टम अस्ति। અહીંયા પણ સંધિ છૂટી પડે તો જોઈએ ઉચિષ્ટમ વત્તા અસ્તિ। હવે ઉચિષ્ટમ એટલે કે હેઠું, ઉચિષ્ટમ એટલે હેઠું, અસ્તિ એટલે છે।
ઉચ્ચિષ્ટમ એટલે હેઠું, અસ્તિ એટલે છે. તો નિખિલમપી આયુર્વેદ સાહિત્યમ, આયુર્વેદ સાહિત્ય આચાર્યસ્ય ચરકસ્ય એટલે કે આચાર્ય ચરકનું ઉચ્ચિષ્ટમ અસ્તિ એટલે કે હેઠું છે. અથચ આયુર્વેદ શાસ્ત્રીય એટલે કે આયુર્વેદ શાસ્ત્ર માં યત જ્ઞાનમ, યત એટલે કે જે જ્ઞાન ચરક સંહિતાયામ એટલે કે ચરક સંહિતામાં વર્તતે એટલે કે છે, તદેવ તે સર્વત્ર, સર્વત્ર એટલે બધે, સર્વત્ર એટલે બધે, વર્તતે એટલે કે છે. ચરક સંહિતાયામ યત નાસ્તિ એટલે કે ચરક સંહિતામાં જે નથી, નાસ્તિ એટલે નથી, તત પુત્રાપી ન વર્તતે. પુત્રાપી શબ્દ લખીએ, સંધિ છૂટી પડે. પુત્રઃ પુત્ર વત્તા અપી ક્યાંય એનો અર્થ શું થાય કે બીજે ક્યાંય, તત પુત્રાપી ન વર્તતે બીજે ક્યાંય નથી. આખા ફકરાનો અનુવાદ કરીએ તો નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્ચિષ્ટમ અસ્તિ અથચ આયુર્વેદ શાસ્ત્રીયમ યદ જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. ચરક સંહિતાયામ યદ નાસ્તિ તત્ર તત પુત્રાપી ન વર્તતે. એટલે કે આખું આયુર્વેદ શાસ્ત્ર, આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું હેઠું છે. અથચ આયુર્વેદ શાસ્ત્રીય એટલે કે આયુર્વેદ શાસ્ત્રમાં યત જે જ્ઞાન ચરક સંહિતામાં છે, આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે, તદેવ સર્વત્ર વર્તતે તે બધે છે, તે બધે છે. ચરક સંહિતાયામ યત નાસ્તિ તત પુત્રાપી ન વર્તતે એટલે કે ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાંય છે નહીં. કહેવાનો મતલબ છે કે આખું જે આયુર્વેદ શાસ્ત્ર છે એ ચરક, આચાર્ય ચરકનું હેઠું છે. હેઠું કોને કહેવાય તો કે એ આપણે ખાધેલું હોય ને વધ્યું હોય એને હેઠું કહેવાય. એટલે કે આ આયુર્વેદ શાસ્ત્ર છે એ આચાર્ય ચરકનું એ હેઠું છે, એનું છે. એટલા માટે આયુર્વેદ શાસ્ત્રમાં આગળ શું કહે છે કે આયુર્વેદ શાસ્ત્રમાં જે જ્ઞાન છે, આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન એ ચરક સંહિતામાં છે એ જ બધી જગ્યાએ છે અને એની અંદર નથી. એટલે કે ચરક સંહિતામાં જે નથી એ બીજે કે જોવા મળતું નથી. એટલે કે આયુર્વેદ શાસ્ત્રનો જે કોઈ પણ વ્યક્તિ અભ્યાસ કરે છે એ ચરક સંહિતાનો જ અભ્યાસ કરે છે અને એનામાં એટલે કે ચરક સંહિતામાં જે જ્ઞાન પડેલું છે એનો ઉપયોગ દરેક વ્યક્તિઓ કરે છે. હવે જે વસ્તુ એમાં નથી એ બીજે ક્યાંય પણ જોવા મળતું નથી. આગળ જોઈએ કે અસ્ય કેચન ઉપદેશાઃ સ્મર્તવ્યાઃ સંતિ તદથ્યા મનુષ્યઃ કેન પ્રકારેણ રોગરહિતઃ ભવિતુમ અર્હતિ ઇતિ વિષયે ઉપદિશતિ આચાર્યઃ. અસ્ય કેચન ઉપદેશાઃ શબ્દ લખીએ આપણે. અસ્ય કેચન ઉપદેશાઃ એટલે કે આના કેટલાક ઉપદેશો, આના કેટલાક ઉપદેશો સ્મર્તવ્યાઃ
શબ્દ લખીએ સ્મર્તવ્યાહ, એટલે કે યાદ રાખવા જેવા, યાદ રાખવા જેવા, સ્મર્તવ્યાહ એટલે કે યાદ રાખવા જેવા, સંતિ એટલે કે છે, મનુષ્ય એટલે કે માણસો, કેન પ્રકારેણ શબ્દ લખીએ કેન પ્રકારેણ એટલે કે ક્યા પ્રકારે, ક્યા પ્રકારે, રોગ રહિત શબ્દ લખીએ રોગ રહિત ભવિતુમ, ભવિતુમ અર્હતિ, અર્હતિ, અહીંયા સુધી છૂટી પડે અર્હતિ વત્તા ઇતિ, તો અર્હતિ શબ્દ છે આપણે રોગ રહિત ભવિતુમ અર્હતિ ત્યાં લઈએ, અને ઇતિ શબ્દ છે વિષય, અહીંયા વિષયની સાથે ઇતિ શબ્દ લેશું, તો રોગ રહિત ભવિતુમ અર્હતિ એટલે કે રોગ વિહીન રહી શકે, રોગ વિહીન રહી શકે, इति विषये, इति विषये रोगरहित भवितुम अर्हति એટલે રોગ વિહીન રહી શકે, इति વિષયે એટલે કે આ વિષયમાં ઉપદિશતિ, ઉપદેશતિ એટલે કે ઉપદેશે, ઉપદેશે છે. તો બીજા ફકરાનો અનુવાદ કરીએ, અસ્ય કેચન ઉપદેશાઃ સ્મર્તવ્યાઃ સંતિ તદથ્યા મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિતઃ ભવિતુમ અર્હતિ ઇતિ વિષયે ઉપદિશતિ આચાર્યઃ, એટલે કે અહીંયા એક કેટલાક ઉપદેશો આપણે લખેલું છે કે અહીંયા એક કેટલાક ઉપદેશો છે એ યાદ રાખવા જેવા છે, સ્મર્તવ્યાહ એટલે કે યાદ રાખવા જેવા છે, જે એ માણસોને છે એ કયા પ્રકારે રોગ રહિત એટલે કે રોગ વિહીન રહી શકે, માણસો છે એ રોગ વિહીન એ રહી શકે, ઇતિ વિષય આ વિષયમાં એ ઉપદેશ આચાર્ય ચરક કઈ કહે છે, એટલે કે માણસ જે છે એ રોગ વિહીન એટલે કે રોગ વગરનો કઈ રીતે રહી શકે, કે માણસને છે હંમેશા નિરોગી રહેવું જોઈએ, પણ માણસ નિરોગી એ કઈ રીતે રહી શકે, એમાં આચાર્ય ચરક છે એ આપણને પ્રસ્તુત એક ઉપજાતિ છંદમાં એક શ્લોક આપેલો છે, એ શ્લોક દ્વારા આપણને સમજાવે છે કે માણસ જે છે એ નિરોગી કઈ રીતે રહી શકે, આવા એ વિષયની અંદર છે એ આપણને બતાવે છે, જેને આપણે યાદ રાખવા જેવા છે. તો નિરોગી રહેવું હોય આપણે તો આ શ્લોકને યાદ રાખવાનો. જોઈએ આપણે શ્લોક, નરો હિતાહાર વિહાર સેવી સમીક્ષકારી વિષયેસ્વ સક્તઃ દાતા સમઃ સત્યપરઃ ક્ષમાવાન આપ્તોપસેવી ચ ભવત્ય રોગી. આપણે આનું ગાન પણ કર્યું. આપણે જોઈએ શ્લોકને શબ્દાર્થો. તો નરો એટલે કે માણસો, हिताहार विहार से शब्द रखे, हिताहार विहार सेवी એટલે કે હિતકારી, હિતકારી આહાર એટલે કે ભોજન, આહાર એટલે ભોજન, हितकारी ए भोजन, પછી
વિહાર સેવી, વિહાર એટલે અને આચરણ, વિહાર એટલે આચરણ, સેવી સેવન કરે, સેવન કરે, સમીક્ષાકારી શબ્દ જોઈએ આપણે, સમીક્ષાકારી એટલે કે સારી રીતે કામ કરનાર, સારી રીતે કામ કરનાર અથવા તો સમજી વિચારીને છે એ વર્તનાર, વિષયેષ્વ સક્તઃ, વિષયેષુ આસક્તઃ, વિષયે સ્વ સક્તઃ, સંધિ છૂટી પડશે, વિષયેષુ વત્તા આસક્ત, આસક્ત વિષયોમાં એટલે કે વિષયોમાં અનાસક્ત રહે છે, અનાસક્ત, વિષયોમાં અનાસક્ત, દાતા, દાતા એટલે કે દાન કરનાર, દાન કરનાર, સમહ, સમત્વ, એ પછી સત્યપરઃ, સત્યપરઃ એટલે કે સત્ય પરાયણ, આગળ હિતસ્ય સત્યપરઃ ક્ષમાવાન એટલે કે ક્ષમાશીલ, ક્ષમાશીલ, ક્ષમાવાન એટલે ક્ષમાશીલ, અને આપ્તોપસેવી એટલે કે આપ્તજનોની સેવા કરનાર, આપ્તજનોની સેવા કરનાર, ચ ભવત્ય રોગી, અરોગી, અરોગી, અરોગી એટલે નિરોગી, અરોગી એટલે નિરોગી, અરોગી એટલે નિરોગી. તો આપણે જોઈએ તો નરોહિતાહાર વિહાર સેવી સમીક્ષાકારી વિષયેસ્વ સક્તઃ, દાતા, દાતા સમઃ સત્યપરઃ ક્ષમાવાન આપ્તોપસેવી ચ ભવત્ય રોગી. તો હિતાહાર એટલે કે હિતકારી ભોજન જે કરે છે, એ પછી વિહાર એટલે કે આચરણનું સેવન કરે છે યોગ્ય, તો હિતકારી ભોજન અને આચરણનું જે યોગ્ય આચરણ કરે છે, સમીક્ષાકારી, અહીંયા શબ્દ આપણે એ લખેલા છે બધા, હિતકારી, હિતાહાર વિહાર સેવી, સમીક્ષાકારી એટલે કે સારી રીતે કામ કરનાર, તો એ સારી રીતે વર્તે જે છે તે વિષયેષ્વ અસક્ત એટલે વિષયોમાં જે અનાસક્ત છે, પછી દાતા એટલે કે દાન કરનાર, સમહ એટલે કે સમત્વની ભાવના રાખવા વાળો માણસ, એ પછી સત્યપરઃ જે સત્યપરાયણ છે, સત્ય હંમેશા છે તે, જે ક્ષમાશીલ છે, જે આપ્તજનોની સેવા કરે છે. આપ્તઃ કોને કહેવાય તો કે ધર્મ અને કર્મથી જેણે એ ધર્મનું પરાયણ કર્યું છે, ધર્મને એ પરાયણ કર્યું છે, તેમને આપ્તજન કહેવામાં આવે છે. તો એવા આપ્તજનોની સેવા કરે છે તે હંમેશા એ નિરોગી રહે છે. આવો એનો અનુવાદ થશે. તો એટલી વસ્તુ જે માણસ કરે છે,
અહીંયા આપણને એક ઉપદેશ આપેલો છે કે એટલી વસ્તુ જે કરે છે એ લોકો હંમેશા નિરોગી રહે છે. અહીંયા આપણને એ બીજા ફકરાની અંદર એક અર્થાત તરીકે છે એ સમજાવે છે કે અર્થાત એટલે કે આ શ્લોકના એ અર્થમાં કહે છે કે અર્થાત જે માણસ હિતકારી ભોજન એટલે કે યોગ્ય ભોજન લે છે, હિતકારી છે, શરીરને એ જે હિત છે તે હિતમાં રહેલું છે તે આહાર એટલે કે આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ. આહાર અને વિહાર આચરણ યોગ્ય એ સેવન કરે છે, દરેક કામ એ સારી રીતે કરે છે. સમીક્ષા કરોતિ વિષયોમાં જે માણસ અનાસક્ત છે, વિષયેષુ નિતરામાં સક્તિ વિષયોની અંદર જે અનાસક્ત છે, યહ દાનમ કરોતિ કે જે દાન કરે છે, વ્યવહારે સમત્વમ ક્ષમાભાવમ ચ આચરતિ એટલે કે વ્યવહારોની અંદર જે સમાન રીતે અને જે ક્ષમાશીલનું એ આચરણ કરે છે, આપ્તજનોની સેવા કરે છે, તે માણસ આરોગી અર્થાત સ્વસ્થ ભવતિ તે માણસ એ નિરોગી અને સ્વસ્થ રહે છે. તો બીજા એ ફકરાનો પણ આપણે સાથે સાથે એ અનુવાદ કર્યો કારણ કે આપણે પહેલા શ્લોકની અંદર છે બધા એ શબ્દો છે, શબ્દાર્થો છે એ લખ્યા છે. બીજા ફકરાના શબ્દાર્થો લખવાની છે એ કઈ જરૂર છે નહીં કારણ કે આ જ શબ્દો છે આપણને જોવા મળે છે અર્થાતની અંદર એટલે કે આ શ્લોકના અર્થાતની અંદર છે આ ફકરો આપણને જોવા મળે છે. આગળ આપણે જોઈએ તો અત્ર એકઃ પ્રશ્નઃ किम औषधं विना सम्यक् व्यवहारेणापि जनः रोगरहितः भवितुमर्हतीति तस्यैव उत्तरं यदा रोगः शरीरे प्रविष्टो भवति तदा औषधस्य आवश्यकता भवति परन्तु शरीरे रोगस्य प्रवेशः एव न स्यात् एतदर्थ मानवेन सम्यक् व्यवहारः करणीय एव व्यवहारस्यापि स्वास्थ्ये प्रभावो भवति केशः चरकाचार्यस्य उपदेशः. शब्दार्थ જોઈએ ના તો કે અત્ર એક પ્રશ્ન અત્ર એટલે કે અહીં એક પ્રશ્ન છે. શું છે તો આપણે જોઈએ કે કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણાપી જનઃ રોગરહિતઃ ભવિતુ મર્હતીતિ. તો શું કહે છે જોઈએ આપણે શબ્દાર્થ. કિમ એટલે કે શું, કિમ એટલે કે શું, ઔષધમ વિના એટલે કે ઔષધ વિના એટલે કે ઔષધ વિના સમ્યક વ્યવહાર સમ્યક વ્યવહારેણ અપી તો સારી રીતે શું થાય તો કે સારી રીતે વ્યવહાર થઈ શકે. સમ્યક વ્યવહારેણ સારી રીતે વ્યવહાર થઈ શકે. આગળ શબ્દ જોઈએ જનઃ રોગરહિતઃ ભવિતુ અર્હતિ. તો શું કહે છે કે જનઃ રોગરહિતઃ ભવિતુ અર્હતિ. મનુષ્ય રોગ રહિત થઈ શકે. તો પ્રશ્ન પૂછે છે કે કિમ ઔષધ વિના સમ્યક વ્યવહારેણાપી જનઃ રોગરહિતઃ ભવિતુ મર્હતીતિ. તો શું કહે છે કે શું
ઔષધ વિના સારી રીતે કરાયેલા વ્યવહાર વડે માણસો એ રોગ વગર રોગ વિહીન એ રહી શકે છે? આવો પ્રશ્ન કરે છે. ગુજરાતી શું થાય કે શું ઔષધ વિના સારી રીતે કરાયેલા વ્યવહાર વડે માણસો રોગ રહિત થઈ શકે છે? તો તસ્યેદ ઉત્તરમ શું કહે છે? આગળ જોઈએ. તસ્યેદ ઉત્તરમ સંધિ છૂટી પડશે એ આપણે જોઈએ. અહીંયા નીચે જ લખું છું. તસ્ય વત્તા ઇદમ વત્તા ઉત્તરમ. તો શું કહે છે? તસ્ય એટલે કે તો આનો આ ઉત્તર છે. પ્રશ્ન પૂછો કે શું સારી રીતે એ કરાયેલા એ વ્યવહાર વડે માણસો એ રોગવિહીન રહી શકે છે? તસ્ય ઉત્તરમ એટલે કે તો એનો આ ઉત્તર છે. શું છે? તો કે યદા રોગઃ શરીરે પ્રવિષ્ટો ભવતિ. જો રોગ શરીરમાં પ્રવિષ્ટો એટલે કે પ્રવેશ કરે છે, તદા ઔષધસ્ય એટલે કે ત્યારે ઔષધની આવશ્યકતા એટલે જરૂરિયાત છે. તો શું કહે છે કે જો રોગ શરીરમાં પ્રવેશ કરે છે તો ઔષધિની જરૂરિયાત છે. આપણામાં રોગ થાય, ગમે બીમાર પડીએ તો દવાની એવી જરૂરિયાત ઊભી થવાની છે. દવા લેવા માટે જવું જ પડે છે. તો શું કહે છે આગળ? તો કે પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશઃ એવ ન સ્યાત્ એતદર્થ માનવેન સમ્યક વ્યવહારઃ કરણીય એવ. આ એક શબ્દ લખે એતદર્થ, એની સમજાય તમને એટલા માટે. તો કે એતદર્થ એટલે કે એટલા માટે ફરીથી કે જો રોગ શરીરમાં પ્રવેશ કરે તો ઔષધની જરૂરિયાત છે, પરંતુ શરીરમાં રોગ પ્રવેશ ન કરે એટલા માટે માનવેના એટલે કે માણસોએ સમ્યક સારો વ્યવહાર કરવો જોઈએ. વ્યવહારઃ કરણીય એવ એટલે કે વ્યવહાર કરવો જોઈએ. વ્યવહારસ્યાપી વ્યવહારસ્ય વત્તા અપી શબ્દ લખીએ. વ્યવહારસ્યાપી સંધિ છૂટી પડે. વ્યવહારસ્ય વત્તા અપી સ્વાસ્થ્ય વ્યવહારનો સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ ભવતી એષ. સંધિ છૂટી પડશે. ભવતી વત્તા ઇતિ વત્તા એષ થાય છે એમ. શું થાય છે એમ. આ એટલે કે ચરકાચાર્યસ્ય. અહીંયા પણ સંધિ છૂટી પડે. ચરક વત્તા આચાર્યસ્ય. પણ અહીંયા આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે છે ચરકાચાર્યનો ઉપદેશ એટલે કે ઉપદેશ છે અથવા તો બોધ છે એમ પણ કહી શકાય. તો છેલ્લે આપણને શું કહે છે કે અહીંયા એક પ્રશ્ન છે. અહીં એક પ્રશ્ન છે કે શું ઔષધ વિના સારી રીતે વ્યવહાર એ કરવામાં આવે તો એ માણસો રોગ વિહીન એ રહી શકે છે? તસ્યેદ ઉત્તરમ તેનો આ ઉત્તર છે. ઉત્તરમાં આપણને શું કહે છે કે જો રોગ એ શરીરની અંદર પ્રવેશ કરે તો ઔષધિની જરૂરિયાત થાય છે, પરંતુ રોગ શરીરમાં પ્રવેશ કરે જ નહીં એવા પ્રવેશ
એવનસ્યા એટલે કે પ્રવેશ કરે જ નહીં, એટલા માટે માનવેન સમ્યક વ્યવહાર કારણ્ય એવ, એટલા માટે માણસે એ સારો વ્યવહાર કરવો જોઈએ. વ્યવહારસ્યાપી સ્વાસ્થ્ય એટલે કે વ્યવહારનો, આપણે જે વ્યવહાર કરીએ છીએ તેનો, એ વ્યવહારનો આપણા સ્વાસ્થ્ય ઉપર એ પ્રભાવ પડે છે. આવું થાય છે. ભવતીત્યેષ એટલે કે થાય છે એમ ચરકાચાર્યનો એટલે કે આચાર્ય ચરકનો ઉપદેશ બોધ છે. તો આ ફકરા દ્વારા આપણને જાણવા મળે કે જીવનમાં હંમેશા આપણે સારો વ્યવહાર કરવો જોઈએ. જીવનમાં એ કોઈની સાથે, ઘણા વ્યક્તિઓ કહે ને કે કોઈ દિવસ એ ક્રોધ ન કરાય, તો આપણે કોઈ દિવસ કોઈની સાથે ક્રોધ ન કરવો જોઈએ. દરેક વ્યક્તિ સાથે છે આપણે સારી રીતે વર્તવું જોઈએ. દરેક માણસો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. તો આચાર્ય ચરકે કહેલી વાત જે છે એ અહીંયા એ ઉપદેશ રૂપે જે છેલ્લે આપણને એ બોધ સ્વરૂપે આપે છે કે શરીરમાં એ આપણે જીવનમાં ઘણી વખત એ બીમાર પડીએ ત્યારે દવા લેવા માટે જતા હોઈએ છીએ, પરંતુ એ જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે દવા લેવા માટે જઈએ છીએ. તો દવા લેવા માટે ન જવું હોય તો બીમાર ન પડાય. તો બીમાર ન પડવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે સારો વ્યવહાર કરવો જોઈએ. આગળ આપણને ઘણું બધું કીધું, નરો હિત આહાર વિહાર સેવી, કે હિતકારી ભોજન લેવું જોઈએ. આપણને બધા કહે છે કે ગમે ત્યાં ગમે તેવું ખવાય નહીં. તો અહીંયા પાઠમાં પણ આપણને કીધું છે કે હિતકારી એ હંમેશા ભોજન લેવું જોઈએ. સ્વાસ્થ્ય માટે એ સારું હોય તેવું ભોજન લેવું જોઈએ. બધા સાથે એક ક્ષમાશીલ સત્યપરાયણ તરીકે દાન કરવું જોઈએ. આવું દરેક વસ્તુ આપણે જોઈએ. તો એ બીમાર ન પડે એટલા માટે આ બધું કરવું જોઈએ. જો બીમાર પડશે તો દવા લેવા માટે જવું પડશે. આચાર્ય ચરકનો એ ઉપદેશ છે કે એટલી વસ્તુ કરો તો જીવનમાં છે કોઈ દિવસ એ બીમાર પડાય નહીં. આપણા શરીરમાં છે રોગ છે એ કોઈ દિવસ એ પ્રવેશ કરે નહીં. તો આપણે આચાર્ય એ ચરકનો જે સરસ મજાનો પાઠ, જેમાં ઔષધોનું જ્ઞાન આપેલું છે, જે આપણે દવાઓ તરીકે બોલીએ તો પણ ચાલે, તો ઔષધિઓનું જ્ઞાન આપેલું છે. હવે આપણને ટૂંકમાં છે એ આખા ચરક સંહિતાનો આપણને સાર કહ્યો, અને જેમાંથી આપણને સરસ મજાનું છે એ છેલ્લે બોધ પણ મળ્યો કે જીવનમાં છે કોઈ દિવસ એ કોઈની સાથે એ દરેક વ્યક્તિઓ સાથે છે એ હંમેશા આપણે સારો વ્યવહાર કરવો જોઈએ. આવો ઉપદેશ છે સરસ મજાનો આ પાઠમાંથી આપણને જોવા મળ્યો. તો પાઠના એ અનુસંધાને તમે પણ તમારા જીવનમાં આવો બોધ એ તમારા જીવનમાં તમે ઉતારશો. આપણને જે જે વસ્તુઓ કરવાની આચાર્ય ચરકે કીધેલી છે એ આપણે કરીશું, જેનાથી આપણે પણ છે એ દવાખાને જવું પડે નહીં. તો સરસ મજાનો એ પાઠ આચાર્ય ચરક એનો આપણે અભ્યાસ કર્યો. હવે આ પાઠના એ શબ્દાર્થો છે એ તમારે તમારી નોટબુકની અંદર નોંધવાના છે. એ લખાઈ જાય એ પછી આ પાઠનું સ્વાધ્યાય કાર્ય જે છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે. અહીંયા બીજા તાસની અંદર છે આપણો આચાર્ય ચરક એ પાઠ પૂર્ણ એ થયો છે. હવે નેક્સ્ટ એ ફરીથી આપણે બીજો એ પાઠનો એ અભ્યાસ કરીશું. અત્યારે એટલે સુધી રાખીએ. અહીં આપણો પાઠ પૂર્ણ થયો. અસ્તુ. જય હિન્દ.